આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 44। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, બહુ સારું, આવો નિશ્ચિત સંકલ્પ કરી ભગવાન કૃષ્ણ ચાણૂર સાથે અને બળદેવજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા। પરસ્પર જીતવાની ઈચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવી તેઓ બળથી એકબીજાને ખેંચવા લાગ્યા। એકબીજાની અરતનીને અરતની સાથે, ઢીંચણોને ઢીંચણ સાથે, મસ્તકોને મસ્તકો સાથે અને છાતીઓને છાતીઓ સાથે અફાળવા લાગ્યા। એકબીજાના હાથ વગેરે પકડી ભમવું, એકબીજાને ફેંકવા, પરસ્પર બાથ ભીડવી, ભોંની ઉપર પછાડવા, એકબીજાને છોડી પાછળને, એકબીજાના આગળ જવું અને એકબીજાને પાછળ હટાવવા વગેરે મલ્લયુદ્ધની રીતિઓથી તેઓ એકબીજાને જય પામતા અટકાવવા લાગ્યા। એકબીજાને જીતવા ઈચ્છતા તેઓ ઢીંચણો તથા પગવાળવો, જમીન ઉપર પડેલાને ખસેડવો, હાથ વડે ઊંચકીને લઈ જવો, કંઠ વગેરેમાં વળગેલાને દૂર કરવો અને પગ વગેરે અવયવોને ગોળ વાળી દેવા વગેરેથી પરસ્પર એકબીજાના શરીરને હાનિ પહોંચાડવા લાગ્યા। હે રાજન, જેમાં એક બળવાન અને બીજો નિર્બળ હતો, એવું તે વિષમ મલ્લયુદ્ધ જોઈ ત્યાં એકઠી મળેલી સર્વ સ્ત્રીઓ ટોળે વળી દયાથી એકબીજીને કહેવા લાગી, ખેદની વાત છે કે આ રાજ સભાસદોનો મહા અધર્મ છે, કારણ કે આ સભાસદો રાજાના દેખતા બળવાન તથા નિર્બળનું આ વિષમ યુદ્ધ માન્ય કરે છે। સર્વાંગે વજ્ર જેવા કઠણ અને મોટા પર્વતો જેવા આ બે મલ્લક્યાંગ અને જેઓને હજી યુવાવસ્થા આવી નથી એવાં અત્યંત કોમળ અંગવાળા આ બે કિશોરો ક્યાં? ખરેખર આ સભાને અધર્મ જ પ્રાપ્ત થશે। જ્યાં અધર્મ થતો હોય ત્યાં મનુષ્ય કદી ન રહેવું। ડાહ્યા માણસે સભાસદોના દોષોનો વિચાર કરી સભામાં પ્રવેશ ન કરવો, કારણ કે પોતે જાણતો હોવા છતાં ન બોલનારા, વિપરીત બોલનારા અથવા હું નથી જાણતો એમ બોલનારો મનુષ્ય પાપી બને છે। જુઓ, શત્રુની ચારે તરફ દોડા દોડી કરતાં શ્રીકૃષ્ણનું મુખકમળ પાણીથી ભીંજાઈ ગયેલા કમળના દોડાની પેઠે પરસેવાથી ભીંજાઈ ગયું છે। એને શું તમે નથી જોતી? મુષ્ટિકના પ્રત્યે ક્રોધવાળું તથા હાસ્યના આવેશથી શોભતું બળરામનું મુખ જરા લાલ નેત્રોવાળું બન્યું છે। અહોહો, આનંદ થાય છે કે વ્રજની ભૂમિ ખરેખર પુણ્યશાળી છે, જ્યાં મનુષ્યના શરીરમાં ગુપ્ત રહેલા અને શંકરે તથા લક્ષ્મી દેવીએ પૂજેલા ચરણવાળા આ પુરાણ પુરુષ વનમાં જાત જાતના પુષ્પોને ધરતા, ગાયો ચરાવતા અને વાંસળી વગાડતા બળદેવજી સાથે રમવા જાય છે। વળી ગોપીઓએ ક્યું તપ કર્યું હશે કે જેથી તેઓ લાવણ્ય વડે શ્રેષ્ઠ, જેની સમાન કે અધિક બીજું કંઈ નથી એવા સ્વતઃ સિદ્ધ નિત્ય નવીન દુર્લભ અને યશ, લક્ષ્મી તથા ઐશ્વર્યનું એકાંત સ્થાન આ શ્રીકૃષ્ણના રૂપને આંખોથી જુએ છે। વળી શ્રીકૃષ્ણમાં જ ચિત્ત સ્થાપવાથી સર્વ વિષયો પામી ચૂકેલી વ્રજની તે સ્ત્રીઓને ધન્ય છે, જેઓ આ શ્રીકૃષ્ણમાં જ પ્રેમયુક્ત બુદ્ધિવાળી થઈ ગાયો દોહતાં, અનાજ ખાંડતાં, છાસ કરતાં, લીંપતાં, હિંચકા ખાતાં, બાળકો રમાડતાં, પાણી છાંટતા અને વાસીદું વગેરે વાળતાં ગળગળા કંઠે આ શ્રીકૃષ્ણને જ ગાય છે। વળી જેઓ પ્રભાતમાં ગાયો ચારવા વ્રજમાંગથી વનમાં જતા
અને સાયંકાળે ગાયોની સાથે વાંસળી વગાડતા વ્રજમાં પ્રવેશ કરતા. આ શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળી ઉતાવળી ઘરમાંથી બહાર નીકળી માર્ગમાં દયાયુક્ત નજર કરતા ને મંદમંદ હસતા શ્રીકૃષ્ણના મુખનું દર્શન કરે છે. તે વ્રજ નારીઓ જ મહાપુણ્યશાળી છે, એમ સ્ત્રીઓ કહેતી હતી. તે વખતે હે રાજા, યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાને શત્રુને મારવાનો મનમાં નિશ્ચય કર્યો. વળી તે વેળાએ સ્ત્રીઓની ભય ભરેલી તે વાણી સાંભળીને માતા પિતા દેવકી અને વસુદેવ પુત્રો પરના સ્નેહથી શોકાતુર થઈ સંતાપ કરતા હતા. કેમ કે તેઓ બંને પુત્રોના બળને જાણતા ન હતા. બીજી તરફ તે અનેક જાતની મલ્લયુદ્ધની વિદ્યાઓથી શ્રીકૃષ્ણ અને ચાણૂર તેમજ બળદેવ અને મુષ્ટિક પરસ્પર યુદ્ધ કરતા હતા. ભગવાનના અંગ પ્રહારો વજ્રના પ્રહારો જેવા તીક્ષ્ણ હોવાથી ચાણૂરના અંગ ભાંગવા માંડ્યા અને વારંવાર તે થાકવા લાગ્યો. પછી તે ચાણૂરે ક્રોધાયમાન થઈ બંને હાથની મુઠ્ઠીઓ વાળી બાજ પક્ષી જેવા વેગથી ઉછળીને ભગવાન શ્રીકૃષ્ણની છાતીમાં પ્રહાર કર્યો. પણ ફૂલની માળા મારવાથી જેમ હાથી ડગે નહીં તેમ શ્રીકૃષ્ણ ભગવાન ચાણૂરના તે પ્રહારથી લગારે ડગ્યા નહીં. પછી શ્રી હરિએ ચાણૂરના બંને હાથ પકડીને તેને ખૂબ ફેરવ્યો અને ફરવાથી જ મરી ગયેલા તેને બળથી પૃથ્વી ઉપર પછાડ્યો, જેથી તેના આભૂષણો વાળ ને માળા વિખરાઈ પડ્યા અને ઇન્દ્રધ્વજની પેઠે તે ઢળી પડ્યો. તે જ પ્રમાણે મુષ્ટિકે પ્રથમ બળદેવને પોતાની મુઠ્ઠી મારી એટલે બળવાન બળભદ્રે તેને ખૂબ જોરની થપ્પડ ઠોકી, જેથી ધ્રુજી ગયેલો તે અત્યંત પીડાઈને મુખમાંથી લોહી ઓગતો વાયુએ ઉખાડી પાડેલા ઝાડની પેઠે પ્રાણરહિત થઈ પૃથ્વી પર પડ્યો. પછી કૂટ નામનો મલ્લ લડવા આવ્યો એટલે તેને પણ હે રાજા, પ્રહાર કરનારાઓમાં શ્રેષ્ઠ બળરામે તિરસ્કારપૂર્વક ડાબી મુઠ્ઠી મારીને રમત માત્રમાં જ મારી નાખ્યો. તેટલામાં એ જ ક્ષણે શ્રીકૃષ્ણે પગની લાત મારી શલ નામના મલ્લનું માથું ભાંગી નાખ્યું ને તોશલ મલ્લના પણ 2 ચીરા કરી નાખ્યા, જેથી તેઓ બંને ધરણી પર ઢળી પડ્યા. એ રીતે ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ તથા તોશલ માર્યા ગયા. એટલે બાકીના સર્વ મલ્લો પ્રાણ બચાવવાની ઈચ્છાથી નાસી ગયા. પછી મિત્ર ગોવાળિયાઓને ત્યાં ખેંચી લાવી તેઓને સાથે મળી પગમાં ઝણકાર કરતાં ઝાંઝરોવાળા શ્રીકૃષ્ણ અને બળદેવજી વાગતાં વાજાનો વચ્ચે નૃત્ય વગેરેથી રમવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બળભદ્રના એ કર્મથી માત્ર કંસ વિના બ્રાહ્મણો વગેરે બધા મનુષ્યો બહુ સારું કર્યું, બહુ સારું કર્યું એમ કહેતા હર્ષ પામ્યા. શ્રેષ્ઠ મલ્લો માર્યા ગયા અને બાકીના મલ્લો નાસી ગયા. એટલે ભોજરાજ કંસે વાજાંગ બંધ કરાવ્યા અને આવાં વાક્ય કહ્યાં, વસુદેવના આ બંને દુરાચારી છોકરાઓને શહેર માંગથી કાઢી મૂકો, ગોવાળિયાઓનું ધન પડાવી લો, દુર્બુદ્ધિ નંદને કેદ કરો. દુષ્ટ બુદ્ધિવાળા મહાનીચ વસુદેવને તો જલ્દી મારી નાખો અને મારા પિતા ઉગ્રસેનને પણ તરત જ મારી નાખો, કેમ કે તે પણ પોતાના પરિવાર સાથે શત્રુ પક્ષમાં મળ્યો છે. એમ કંસ બકતો હતો તેટલામાં તો અત્યંત કોપેલા અવિનાશી કૃષ્ણ શરીર હળવું કરી અને ઝડપથી તેના ઊંચા સિંહાસન ઉપર ચડી ગયા. શુરા કંસે પોતાના મૃત્યુરૂપ શ્રીકૃષ્ણને સિંહાસન ઉપર આવતા જોઈ આસન પરથી એકદમ ઉઠી ઢાલ તલવાર લીધા. પણ દુસ્સાહસ અને ઉગ્ર તેજવાળા શ્રીકૃષ્ણે આકાશમાં જમણા ડાબા ઘૂમતા બાજ પક્ષીની પેઠે
હાથમાં તલવાર લઈ ઘૂમતા કંસને ગરુડ જેમ બળતી સર્પને પકડે તેમ તરત જ પકડ્યો અને કેશ પકડી મસ્તક ઉપરથી ખસી ગયેલા મુકુટવાળા તેને ઊંચા માંચડા ઉપરથી મલ્લોના અખાડાની ભૂમિ પર પછાડ્યો અને સમગ્ર જગતના આશ્રય તથા સ્વતંત્ર કમળનાભ શ્રીકૃષ્ણ પોતે તેના પર પડ્યા. હે રાજા, સિંહ જેમ હાથીને ઘસડે તેમ શ્રીકૃષ્ણ મારેલા કંસને જગતના દેખતાં ભૂમિ પર ઘસડવા લાગ્યા. તે વેળાએ સર્વ મનુષ્યોએ મોટો હાહાકાર કર્યો. કંસ નિત્ય ખાતાંગ પીતાંગ, બોલતાંગ ચાલતાંગ, સુતાંગ ને શ્વાસ લેતાંગ વ્યાકુળ બુદ્ધિએ ચક્રાયુધ શ્રીકૃષ્ણને જ આગળ જોતો, જેથી અંતે બીજાને દુર્લભ તે ભગવાનનું જ સ્વરૂપ પામ્યું. પછી કંસના કંક, ન્યગ્રોધ વગેરે 8 નાના ભાઈઓ ભાઈના વેરનો બદલો લેવા ક્રોધાયમાન થઈ દોડી આવ્યા. પરંતુ રોહિણી પુત્ર બળદેવે અત્યંત વેગથી ધસી આવેલા તે આઠેયને સિંહ જેમ પશુઓને મારી નાખે તેમ પરીખ વડે મારી નાખ્યા. તે વેળાએ આકાશમાં દુમદુભી નગારાં વાગવા લાગ્યા. ભગવાનની વિભૂતિ બ્રહ્મા, શંકર વગેરે દેવો પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ને અપ્સરાઓ નાચવા લાગી. તેવામાં હે મહારાજ, પતિઓના મરણથી દુઃખી થયેલી કંસ વગેરેની સ્ત્રીઓ માથાં કૂપતીને આંખો માંગથી આંસુ સારતી ત્યાં આવી અને વીર શૈયામાં સૂતેલા પતિઓને ભેટી તેમનો શોક કરતી, વારંવાર આંસુ વરસાવતી મોટેથી વિલાપ કરવા લાગી. હે નાથ, ઓ પ્રિય, ઓ ધર્મજ્ઞ, ઓ દયાળુ, ઓ અનાથ વત્સલ, તમારો નાશ થતાં ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થયો છે. ઓ મહાપુરુષ, આ નગરી પતિ એવા તમારાથી રહિત થઈ અમારી પેઠે શોભતી નથી. તેમાં ઉત્સવો અને મંગળો અટકી પડ્યાં છે. તમે નિરપરાધી પ્રાણીઓનો ઉગ્ર દ્રોહ કરતા તેથી આ દશા પામ્યા છો. પ્રાણીઓનો દ્રોહ કરનાર કયો મનુષ્ય કલ્યાણ પામે છે? આ શ્રીકૃષ્ણ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનાર, નાશ પમાડનાર અને રક્ષણ કરનાર છે. તેમનું અપમાન કરનાર કદી સુખી થતો નથી. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી લોકોનું રક્ષણ કરનાર ભગવાને તે રાણીઓને આશ્વાસન આપી મરેલાઓની લૌકિક ક્રિયા શાસ્ત્રકારોએ જે કહી છે તે કરાવી. અને પછી માતા પિતા દેવકી તથા વસુદેવને કેદમાંથી છૂટા કરાવી શ્રીકૃષ્ણે અને બળરામે મસ્તકથી તેમના ચરણનો સ્પર્શ કરી તેમને વંદન કર્યું. તેથી દેવકી ને વસુદેવ વંદન કરતા બંને પુત્રોને જગતના ઈશ્વર જાણી શંકિત થઈને તેમને ભેટ્યાં નહીં, પણ 2 હાથ જોડી ઊભાં રહ્યાં. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 44મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.